ઢસા એક શિક્ષક દ્વારા વિદ્યાર્થી છેડતી મામલે ફરિયાદ થઈ ગઈ। બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશનની હદમાં ઢસા પ્રાથમિક શાળા ખાતે એક સગીર દીકરી સાથે શિક્ષક દ્વારા હડપલા કર્યા અંગેનો બનાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો છે, જેમાં સગીરના વાલીએ શિક્ષક છે આનંદકુમાર દિનકરભાઈ જાની એના વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેમાં પોલીસ દ્વારા આઈપીસી બીએનએસ કલમ 75(2) અને પોક્સો એક્ટની કલમ 7, 8, 11, 6 અને 12 મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે। વધુમાં અમારા તથા ડીવાયએસપીના સીધા સુપરવિઝન હેઠળ ગંભીરતાને સમજી અને તપાસ ચાલુ છે। ઢસા પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો છે અને પુરાવા અંગેની વિશેષ તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। નહીં, હાલ તો જે અગત્યના સાહેબો છે એ વિશે તેમજ અન્ય પુરાવા ઉપર પોલીસ કોન્સન્ટ્રેટ કરી રહી છે અને આપે જે કીધું એ તમામ બાબતો અંગે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। ડૉક્ટર ભરત વડેર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બોટાદ। સાહેબ, ઢસા પ્રાથમિક શાળાની એક શર્મનાક ઘટના, એક શિક્ષકનો વિડીયો વાયરલ થયો છે વિદ્યાર્થી સાથે, આનું શું કહેશો? આ વાત જ્યારે અમારા ધ્યાનમાં આવી છે, તાત્કાલિક અસરથી તપાસ કરી અને શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને ખરેખર આજ ખૂબ જ શરમજનક ઘટના છે અને એના ઉપર નિયમ અનુસારની સખ્તમાં સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં ભણતી હોય ત્યારે એના એવરનેસને લઈ આવી કોઈ તકલીફ ન થાય અથવા તો એને માર્ગદર્શન મળે તો કાર્યક્રમનું આયોજન કે કોઈ ફરિયાદ ત્યાં કરવી એવું આયોજન કરો? આપણે શાળાઓમાં અને શાળાની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટનો સાથ સહકાર લઈ બેક ટચ અને એ રીતે જાગૃત કરવામાં આવે છે। સાથે સાથે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ એમને આપવામાં આવે છે। ના, આ શાળાને લઈને આજ સુધી કોઈ હજુ ફરિયાદ અમારા ધ્યાને આવેલ નથી।